મારા સે જોગમાં મારા કે હલવાય તારા ભગવાનને યાદ કરે હું ભગવાનને નહીં મારા ગુરુને યાદ કરું હું જ્યારે ભગવાન મહારાજ હલવાવ ત્યારે હું મારા ગુરુને યાદ કરું એટલે બાપની રસ્તો બધો ક્લિયર કરી દે કાંતિ દાબડા મારા કઠે જાવ પદે કરો માં હા હાજુ હા મારા ગળામાં હું મારા હમ ક્યાં બરાબર યુગ એવો છે જેની માથે ભરમો મૂકો ને બાપ ઈજ વાઢી નાખે અતારા સમય હાલી ગયો છે જેની માથે ભરમો મૂકો ઈજ વાઢી નાખે અને જેથી ધવલભાઈ વાઢે ને તેથી લોહી નહીં નીકળે બાપ આવા વાઢે હમી સાથીએ કો ઘા કરી જાય તો હારી લોહીની પિસકારી ફૂટે બહાર પણ જદી જેની માથે ભરોહો મૂક્યો હોય ને બહાર ઈ જદી કાપવા બેહે ને તેથી લોહીનું એક ટીપું હેઠું ન પડે ભરોસો તો બાપ સુદામાએ કૃષ્ણ ઉપર કર્યો આને ભરોહો ભરોહો તો બાપના જીવને ભીમ સાહેબ માથે કર્યો આને ભરોહો કહેવાય ભરોહો કેને કહેવાય કે હાથ બોલ્યા જુગ વયો જાય પણ ઈ વાત નો બોલે ને આને ભરોહો કહેવાય ભરોહો તો સાહેબ ઓલી સબરીએ માતમ ઋષિ ઉપર કર્યો સાહેબ હે ભરોહો તો ઓલા પ્રહલાદે શ્રી બાઈ માથે કર્યો બા આ ભરોહા છે કેને ભરોહા કહેવાય જેને જેને ભરોહા કીધા ને આવા એનું કલ્યાણ થયું છે એટલે વાત મારે ઈ કરવી હતી એટલે તમારા જેવા ત્રણ વ્યક્તિ ભેગા થયા હતા અને સાહેબ એક વ્યક્તિ કે આ દુનિયાની અંદર આમ છે તેમ છે બીજો હતો એ કે ભાઈ એવું ન હોય નામ હોય તેમ હોય આ ત્રીજો વ્યક્તિ હતો એ કે ભાઈ હા એમ નથી આ દુનિયા કાંઈક છે પેલો વ્યક્તિ કે અહીંયા કોઈ ભગવાન નથી કોઈ કઈ છે નહીં આ બધી વાતો છે
ઓલો બીજો માણસ કહે તારી વાત સાચી છે કે આ દુનિયામાં હોતું નથી, આપણે કરી થાય. શું કે આપણે કરી થાય? આપણને એમ થાય ઓલાને ઝાપડ મારવી, આપણને એમ થાય ઓલાનું જટીન ખાઈ જવું છે, ખવાઈ જાય. ઓલાને એમ થાય પાડી દેવું, પાડી દે. ઓલો ત્રીજો વ્યક્તિ જે હતો દેવાનભાઈ જેવો કે ભાઈ હાવ એવું નથી, આ દુનિયામાં કાંઈક છે. તો કે શું છે? તો કે ભગવાન. તો કે ભગવાન કેવો હોય, કેમ હોય તો તું સમજે. હાલ પાછું ખુલી ગયું બેટા, ફોલ્ડર આવી ગયું, ચિંતા કર ન હોય હો હાલે. ભગવાનને જોવું હોય તો આપણે જોઈ ન શકી સાહેબ, એનો કોઈ આકાર નથી, એ નિરાકાર છે. પણ ભગવાનની ઉપમા દઈને કોઈ પણ માણસની અંદર આપણે ભગવાનના દર્શન કરી શકીએ. આજે જ્યારે ક્યાંક આપણે હલવાના હોઈએ, અઘોર વગડાની અંદર સાહેબની હળા હાથ ન હોય, કોઈ પરા હાથ ન હોય, અને એવી જગ્યાએ આપણી ગાડી ખોટવાણી હોય અને અચાનક કોઈ માણસ આવે, પેટ્રોલ ખાલી થઈ ગયું ને માણસ પેટ્રોલ દે ને તેથી આપણે એને એવો શબ્દ કહીશું, ભાઈ મારા બાપ આજ તું મારો ભગવાન બનીને આવી ગયો. વાહ, આવો ભગવાન આપણે ભાળી શકીએ છીએ. બાકી આપણે ભગવાનને ભાળી શકતા નથી. એમાં જે ત્રીજો વ્યક્તિ હતો એ કે ભાઈ આ દુનિયાની અંદર કોઈ અલૌકિક શક્તિ કામ કરી રહી છે, કોઈ ઈશ્વર કામ કરી રહ્યો છે. તો કે હાલ લે બતાય તારા ભગવાનને કેમ બતાવે છે. તો ઓલો માણસ બોલ્યો, ત્રીજો માણસ હતો નહીં બોલ્યો કે ભૂખા ઉઠાડે છે પણ ભૂખા હુંડાવતો નથી, આને કહેવાય ભગવાન. તો કે ભાઈ તું વાતો કરમાં, મારે નથી ખાવું, લે આય મને ખવડાવી દે તારો ભગવાન. કે લે તારા ભગવાન. એમ? તો કે હા. તો કે હાલ તો કે ત્યારે આપણા વાત ઉપર હાલી. તો કે હારું કાલ આપણા ગામની અંદર એક દીકરીની જાન આવે છે, કાલની હાગમટે જમવાનું છે અને કાલ મારે ખાવું નથી, તારો ભગવાન મને ખવડાવે છે કે નહીં મારે ઈ જોવું છે. બહાર એમ? તો કે હા. બપોરનો સમય થયો, 11 સાડા 11 નો ટાઈમ થયો. આ ત્રણેય ભાઈબંધ ત્યાં ભેગા થયા અને ત્રણેયની અંદર આ રેકજીક હાલતી હતી. ત્યારે એવો જે ત્રીજો માણસ કહેતો હતો કે આ દુનિયામાં ભગવાન જેવું તત્વ હશે. ત્યારે આવડાને કહે છે કે હાલ હવે તને ખવડાવી દઉં. તો કે હા. એક બાજુ લગ્નના ફેરા ફરવાનું ચાલુ થયું, એક બાજુ જમણવાર ચાલુ થયું. એટલે જે વ્યક્તિ કહેતો હતો કે મારે આજ નથી ખાવું, તારો ભગવાન મને કેમ ખવડાવી દે, એને ઓલો ત્રીજો માણસ કહે છે કે હાલ જમવાનું થઈ ગયો, બેહી જાય, ખાઈ લે. ઓલો કે તો હવે તારા ભગવાનને કે મને ખવડાવી દે. એટલું કઈ ઓલો શિમાલાની બહાર એક મોટો ઘેરદાર વડલો હતો ને ત્યાં ચડી ગયો. ત્યાં ગયો એટલે નક્કી કર્યું કાંઈ નીચે તો મને કોક દેખી જશે, એટલે વડલાના ઝાડ ઉપર ચડી ગયો. એક બાજુ આ ફેરા ચાલુ છે, એક બાજુ જમણવાર ચાલુ છે, એક બાજુ આ ત્રણેય ભાઈબંધોની રગજગ હાલતી હતી. એમાં જે આ ભગવાનને નથી માનતો એ વ્યક્તિ વડલે વ્યો ગયો. આ બધા બે ભાઈબંધો એક ફેરો ને બીજો ફેરો ને ત્રીજો ફેરો ફરાતો તો બાપ એમાં જે ઓલી વરરાજાની હોવ હતી ને સાહેબ એને કઈક થઈ ગયું.
એ ધૂણવા મળી ઠેડાવા મળી આવા બધા વિષયો ચાલુ થયા એટલે બધા ભેગા થઈને ઉભા રહી ગયા ખાતા ખાતા બંધ થઈ ગયા પૂછવા મળ્યા શું થયું તો એક માણસ આવી કીધું આને કઈક વરગાર વળગી ગયો છે બાપુ આની માથે કોઈ મૂઠ મારી દીધી આને તો કઈક કોઈ ભુવા ભરાડી આવે તો મેળ ખાય કોઈ સાધુ આવે તો મેળ ખાય હવે ગામની અંદર એક બાબા હતા એ ભુવા હતા એમને બોલાવ્યા અને એમને વાત કરી કે દીકરી ત્રીજો ફેરો ફરી બાર અને ઠેડાઈ મેળાઈ ગઈ છે ને ધૂણવા મળી છે ત્યારે એ ભુવા એના સામું જોઈ એને કીધું એના મા બાપને તો કે આને ખરેખર કઈ વળગી ગયું છે તો કે હવે જે કરવાનું થાય બાપુ તમે કયો એટલે કરી નાખીએ કામ કરો હાથ થાળી બનાવો કેટલી થાળી એક પણ અનાજ જેટલું તમે અહીંયા બનાવ્યું હોય એમાં એક પણ આઈટમ ભૂલાવી ન એ હાથે હાથ થાળી આવી આ દીકરી માથે એક આટો મારીને એક થાળી હેઠી મૂકી દીધી બીજો આટો મારીને બીજી થાળી હેઠી મૂકી દીધી એમ કરીને હાથે હાથ થાળીમાં હાથ આટા ફેરવા સામે દીકરી ઊભી થઈ ગઈ પછી ભુવાને પૂછે છે કે બાપુ આ થાળીને ક્યાં મૂકવા જાવી તો કે આપણા ગામનો હિમાળો રો ન્યાવો ઘેરદાર વડલો રહ્યો એના થળીએ ફરતી કોર હાથ થાળીને ગોઠવી દે સાહેબ છોકરાઓ લઈને એ વડલા હિસે થાળીઓ ગોઠવે છે ને ઓલો ઉપર બેઠો બેઠો જોવે છે મારો દીકરો ભગવાન ખવડાવે આ તરાહ આયા મૂક્યું એવા મનની અંદર વિચારો હાલતા હતા થોડી વાર થયું એટલે આગળના સમયમાં ડફેરો બહુ આવતા જાનું લૂંટતા ડફેરોને ખબર પડી હા આવું રાખશું તો વધારે મજા આવશે હા તો વધારે મજા આવશે એટલે ડફેરોએ નક્કી કર્યું કે ફલાણા ગામની અંદર જાન આવી છે તો હાલો આપણે લૂંટવા જાય તો ઈ રસ્તેથી હલતા હલતા વડલા પાસે આવ્યા એટલે ઓલાએ નક્કી કર્યું કે યાર ભૂખ લાગી છે તો કે હવે લૂંટવા જવું છે ને આપણે ખાઈ લઈશું સાંજે નફરને સુગંધ આવી અનાજની તો વડલા પાસે આવીને જોવે છે તો થાળીઓમાં હાથ પીરસે છે તો એક તો ભૂખાવરો હતો એ સીધો કોળિયો ભરવા ગયો એટલે કે બંદૂકનું નારું આડું રાખ્યું ખામા તારો બાપ તો ઝેર નાખી ગયો હોય છે આમાં આજુબાજુમાં તપાસ કરી પણ કોઈ દેખાતું નહોતું ઓલો ઉપર બેઠો બેઠો બાપુ વિચારે સડેલો પરસેવો વરેલો ને એક ટીપું એક ડફેર માથે પડે છે ને એ ડફેરની નજર અધર જાય છે અને ન્યા ઓલાએ બંદૂકનું નારું અધર કર્યું બહાર હેઠો ઉતરે અને હેઠો ઉતરો એટલે બંદૂકનું નારું એના માથા ઉપર રાખીને કીધું આજ ઓલા અનાજ પડ્યું ને ખા એ કે મારે નથી ખાવું તને કીધું ને ખા નકર જાનથી માર નાખીશ હે કે આ ખા નકર મારી નાખીશ અને સાદી કોળીઓ મોઢામાં નાખતો નાખતો બોલે હાચો તારો ભગવાન હાચો બાપ આ ખવડાવે ગમે એમ કરીને ખવડાવે એટલે આમ ખવડાવે બેટા હો હવે નમો નામ કરું ને હવે કઈ નવું નો કરતો હે શંભુ ચરણે પડી આ કષ્ટ કાપો હલ્યા કરી શિવ અમને દર્શન આપો
બાકી કઈ માંગવામાં દુનિયા છે એક જતી આપણો જન્મ થાય છે તેથી માંગવા બેઠા હોય છે કે તું જ્ઞાન હું આયા તેથી આ બંધનમાંથી છોડવામાં માના ઓદરમાંથી જ્યારે બહાર નીકળવું હોય એ નરકની ખાણ સાહેબ સંતોએ એને એમાંથી છૂટવા માટે તેથી આપણે એની પાસે માંગી છે કે શંભુ આજ મને આમાંથી છોડાવી દે હું એક શ્વાસે શ્વાસે તારું સ્મરણ કરીશ અને જ્યારે છોડાવી દે છે ત્યારે બાપુ એને આપણે કહીશું તું જ્ઞાન હું પછી ભૂલી જાય છે અને એ ભૂલ્યા પછી બહાર જ્યારે આપણો છેલ્લો અંતિમ વેળાનો સમય આવે છે ત્યારે માની છે કે હે શંભુ માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો હે દયા કોની શિવ દર્શન આપો ત્યારે આ શિવને કહીશ હે શિવ અત્યારે માંગુ છું કે હવે મને આમાંથી છોડાય હવે આ સહન નથી થતું બે જગ્યાએ માંગી શકાય છે બાકી આપણે માંગવાનો સમય જ નથી વાર क्या तबला होता है।